ભારત એટલે કે વિકસિત ભારતના નિર્માણ માટે એક મહત્વનું એક આ કદમ છે. વન નેશન વન ઇલેક્શન એક સાથે થાય તો લોકોને શું ફાયદો થાય, દેશને શું ફાયદો થાય, એ વિશે વિસ્તૃત વાત ફલજીભાઈ ચૌધરી કરી છે. વાતમાં હું જવા માંગતો નથી, તમે બધા એ બાબતમાં ખૂબ સારી રીતે સમજી ગયા હશો. પણ આ વાતને દેશમાં હરેક સમાજ ક્ષેત્ર સુધી લઈ જવાની જવાબદારી સૌ પ્રબુદ્ધ નાગરિકોની છે. એટલે આપણે આપણા સમાજમાં, આપણા ગામમાં, આપણા શહેરીમાં, હરેક મહોલ્લાની અંદર આ વાત જન જન સુધી પહોંચાડવી જોઈએ. મિત્રો, દેશના પ્રધાનમંત્રીના હૃદયમાં દેશભક્તિ છે અને દેશ માટે કંઈક કરી છૂટવાના ભાવનાથી દેશને ફરી વિશ્વગુરુ બનાવવાના એક લક્ષ્ય સાથે કામ કરે છે. એ આખી દુનિયા જાણે છે અને એમનો એક એક નિર્ણય એ ભારત માટે છે. પણ એ નિર્ણયો ખૂબ સારા નિર્ણયો હોય, પણ એ લોકો સુધી આપણે ન જો પહોંચાડી શકીએ તો ક્યાંક લોકોમાં ગેરસમજ પણ ઊભી થતી હોય અને વિરોધ પક્ષોનું તો કામ જ એ છે. વન નેશન વન ઇલેક્શન થાય તો આવું થાય તેવું થાય એમ કે લોકોને ગેરમાર્ગે દોરવાનું. એમને ફક્ત ને ફક્ત એમની સત્તા માટે, એમની સત્તા બચાવવા માટે કામ કરે છે, જ્યારે આપણા નેતા એ દેશ માટે કામ કરે છે અને દેશના મુખ્ય સેવક તરીકે કામ કરે છે. જો મોદી સાહેબ આટલું મોટું કામ કરતા હોય, પોતાનું જીવન સમર્પિત કરીને કામ કરતા હોય, તો આપણી જવાબદારી એ બને છે કે આપણે પણ એક રાષ્ટ્રભક્ત તરીકે રાષ્ટ્રભક્તિ કરી અને રાષ્ટ્રને મહાન બનાવવા માટે, એમના નિર્ણયોને સફળ બનાવવા માટે આપણે જન જન સુધી આ વિચાર પહોંચાડવાનું કામ કરીએ એવી આપ સૌને મારી વિનંતી. આપ સૌએ સમર્થન આપ્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.